ગુજરાતમાં નકલી દવાઓનો પર્દાફાશ. અમદાવાદમાં ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ. ગુજરાતમાં નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ થતા જાહેર આરોગ્ય માટે ખતરો સર્જાયો છે. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર રીતે કાર્યરત એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરીમાં એલોપેથિક દવાઓ, જે મુખ્યત્વે પેરાસેટામોલ જેવી સામાન્ય દવાઓ છે, બનાવવામાં આવતી. આ ફેક્ટરી કોઈપણ પ્રકારની કાનૂની મંજૂરી વિના કાર્યરત હતી અને અહીં મોટા માત્રામાં નકલી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઘટનાની વિગત: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીમાંથી લગભગ 30 લાખ રૂપિયાનો દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. ફેક્ટરીમાં દવાનું ઉત્પાદન ધોખાધડીપૂર્વક કરવામાં આવતું અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા. તંત્રએ ફેક્ટરીના માલિકની અટકાયત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. સાવચેત રહેવાની અપીલ રાજ્યના નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ દવા હંમેશા સત્તાવાર મેડિકલ સ્ટોરથી જ ખરીદે. શંકાસ્પદ દવાઓ વિશે તુરંત જ તંત્રને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતા પ્રકારના કિસ્સાઓ સામાન્ય નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે. તંત્રએ લોકોને સાવચેત રહેવાની અને નકલી દવાઓ અંગે સજાગ રહેવાની અપીલ કરી છે.